કોઈ એવો કોમેડી વિડિયો જોયો છે જે તમને હસાવતા હસાવતા અચાનક કંઈક વેચવા લાગે? આજે આપણે એવા જ એક વાયરલ સ્કેચનું વિશ્લેષણ કરીશું જે મનોરંજન અને માર્કેટિંગ વચ્ચેની રેખાને એકદમ ધૂંધળી કરી નાખે છે. તો ચાલો જોઈએ કે આજના વિશ્લેષણમાં શું છે. પહેલા આપણે મળીશું સૌથી મોટા ઠેકેદારને, પછી એન્ટ્રી થશે ભયાનક જગ્ગાભાઈની, અને પછી વાર્તાની બરાબર વચ્ચે અચાનક આવશે એક હેર ઓઇલની જાહેરાત, અને અંતે આપણે જોઈશું કે આ બધું કેવી રીતે એકસાથે જોડાય છે. તો ચાલો વાર્તા શરૂ કરીએ એના મુખ્ય પાત્રથી. એક એવો ઠેકેદાર જેની વાતો મોટી અને વાસ્તવિકતા થોડી અલગ છે. તો સવાલ એ છે કે આ ઠેકેદાર ખરેખર કેટલો મોટો છે? આ સ્કેચની મજા જ એ છે કે એ શરૂઆતથી જ એની વાતો અને એના કામ વચ્ચેનું જે ગજબનો તફાવત છે એ બતાવે છે. અને આ જુઓ, આ એક જ દૃશ્યમાં આખા પાત્રનો સાર આવી જાય છે. એક બાજુ ભાઈનો દાવો છે કે એ 10 માળની ઇમારતોનો નિષ્ણાત છે, અને બીજી બાજુ વાસ્તવિકતા શું કે પોતે મોપેડ પર આવે અને એના મજૂરો કારમાં. આનાથી વધારે રમૂજી શું હોઈ શકે? આ તો એનો સિગ્નેચર ડાયલોગ છે, એની ઓળખ જ કહી લો. દાલ ચાવલ કે સાથ ખાતે હૈ અચાર, હમ હૈ બહોત બડા ઠેકેદાર. આ લાઈન એની સાદગી અને એના મોટા મોટા દાવાઓ વચ્ચેનો જે કોન્ટ્રાસ્ટ છે ને, એને બરાબર પકડે છે. અને વાત અહીં જ નથી અટકતી. એના વાયદા તો સાંભળો. બિના સિમેન્ટ કા પિલર બના દેંગે, આપકા બિલ્ડિંગ હમ કિલર બના દેંગે. મતલબ કંઈ પણ. આ એના અતાર્કિક અને અશક્ય વચનોનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. અને બોલે પણ કેવા કોન્ફિડન્સથી. સારું, તો ઠેકેદાર તો જોયો. હવે વારો છે એનાથી પણ મોટા પાત્રનો, ભયાનક જગ્ગાભાઈ. એક એવો ગ્રાહક જેને પહોંચી વળવું લગભગ અશક્ય છે. જગ્ગાભાઈનું પાત્ર કેવી રીતે ઊભું કરાયું છે એ જુઓ. સાવ અવિશ્વસનીય વાતોથી. કહેવાય છે કે રોજ 2 કિલો દૂધ પી જાય છે, 10મા માળેથી કૂદે તો પણ વાળ વાંકો ના થાય, અને સૌથી ગજબ વાત, એના હાડકાં એટલા મજબૂત છે કારણ કે એ અંડરવેર નથી પહેરતો. હવે આનું શું કહેવું? અને એની ધમકીઓ તો સાંભળો. મેરા નામ હે જગા, અગર 4 ઘર યહાં નહીં બના તો માર માર કે પેટ મેં દેંગે હગા. આ ધમકીઓ સાંભળીને હસવું પણ આવે અને ડર પણ લાગે. અહીંથી જ ખબર પડી જાય છે કે અસલી બોસ કોણ છે. તો વાર્તા બરાબર જામી હતી. ઠેકેદાર અને જગ્ગાભાઈ વચ્ચે તણાવ વધી રહ્યો હતો, અને ત્યાં જ અચાનક બધું બદલાઈ જાય છે. કોમેડી સ્કેચ બની જાય છે એક ઇન્ફોમર્શિયલ. હા, તમે બરાબર સાંભળ્યું. એકદમ અચાનક આખી વાત ફરી જાય છે. મુખ્ય વાર્તા સાઈડ પર રહી જાય છે અને ચર્ચા શરૂ થાય છે એક દોસ્તના વાળ ખરવાની સમસ્યા પર. અને આ કોઈ નાની સૂની વાત નથી. આખી એક લાંબી જાહેરાત શરૂ થઈ જાય છે. અને એ પ્રોડક્ટ છે આદિવાસી હેર ઓઇલ. અને તેની વિગતો પણ જુઓ. હાથથી બનાવેલું તેલ, જેમાં 108 અલગ અલગ જડીબૂટીઓ છે, જેને 3 કલાક સુધી ઉકાળીને બનાવવામાં આવે છે. આટલી ડિટેલમાં જાહેરાત, એ પણ કોમેડી સ્કેચની વચ્ચે. પછી તો બરાબર કોઈ પ્રોફેશનલ જાહેરાતની જેમ એના ફાયદા પણ ગણાવવામાં આવે છે. 4 દિવસમાં વાળનું રૂપાંતરણ. પહેલા દિવસે વાળ ખરતા બંધ, બીજા દિવસે ખોડો અને ખંજવાળ ગાયબ, ત્રીજા દિવસે પાતળા વાળ મજબૂત થાય, અને ચોથા દિવસે નવા વાળ ઉગે. વાહ! અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે એ લોકો એની મર્યાદાઓ પણ જણાવે છે કે ભાઈ, જ્યાં વાળ ઉગી શકે એમ છે ત્યાં જ મદદ કરશે, જ્યાં કાયમની ટાલ પડી ગઈ છે ત્યાં કંઈ નહીં થાય, અને જે પાતળા વાળ છે એને મજબૂત બનાવશે. આટલી પ્રમાણિકતા આ અજીબ જાહેરાતને વધુ વાસ્તવિક બનાવે છે. ચાલો, તો આ લાંબા કોમર્શિયલ બ્રેક પછી હવે પાછા ફરીએ મુખ્ય વાર્તા પર. હવે સમય છે અંતિમ મુકાબલાનો, જ્યારે બિલ ચૂકવવાનો સમય આવે છે. અને જેવો ઠેકેદાર પૈસા માંગવાની હિંમત કરે છે, જગ્ગાભાઈનો પારો ચડી જાય છે. એનો સવાલ સીધો છે. इसका मतलब જગ્ગાભાઈ સે પૈસા લેગા? અહીંથી જ મામલો ફરી ગરમાય છે. વાત એટલી વધી જાય છે કે ઠેકેદાર બંદૂક કાઢે છે. એકદમ ફિલ્મી સ્ટાઇલમાં તે જગ્ગાભાઈનો સામનો કરવા તૈયાર છે. પણ પછી તરત જ એ ધીમેથી પોતાના માણસને કહે છે, અરે બેટા, ये નકલી બંદૂક હૈ. આખી હવા નીકળી ગઈ. બધો દમ ખાલી દેખાડો હતો. પણ વાર્તામાં હજી એક ટ્વિસ્ટ બાકી હતો. જેવો ઠેકેદાર કહે છે કે એની બંદૂક નકલી છે, એનો મજૂર કહે છે કે એની બંદૂક તો અસલી છે. અહીંયા આખી બાજી પલટાઈ જાય છે. છેલ્લી ઘડીએ આપણી બધી ધારણાઓ ખોટી પડે છે. તો આ આખા સ્કેચનું શું? આ સ્કેચ અને સેલ્સ પિચના વિચિત્ર મિશ્રણનો અર્થ શું છે?
ચાલો એને સમજીએ. જુઓ, આ વિડીયોની સૌથી મોટી ખાસિયત એ છે કે એ એક પાત્ર આધારિત કોમેડીને એકદમ ડિટેલ્ડ પ્રોડક્ટ જાહેરાત સાથે ભેળવી દે છે અને એ એટલી કુશળતાથી કરે છે કે જાહેરાત અલગથી નાખેલી નથી લાગતી પણ વાર્તાનો જ એક ભાગ લાગે છે. અને આ આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. આજે જ્યારે લોકો એડ બ્લોકર વાપરે છે, જાહેરાતોને સ્કીપ કરી દે છે, તો શું કન્ટેન્ટની અંદર જ આ રીતે જાહેરાતને વણી લેવી એ જ મનોરંજનનું ભવિષ્ય છે? આના પર વિચારવા જેવું ખરું.